નમસ્કાર મિત્રો, આજે આપણે આપણા સ્વાધ્યાય 8.3નો બીજો દાખલો અને ત્રીજો દાખલો ગણીશું. આપણો બીજો દાખલો છે રશીદે ગણિતની ચોપડી માટે ₹35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે ₹32.60 ખર્ચ્યા. તો રશીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો. મિત્રો, અહીં ધ્યાન રાખો કે આપણને કુલ રકમ શોધવાની કીધી છે, માટે અહીં સરવાળો થશે. તો આપણે અહીં ગણિતની ચોપડી માટે અને વિજ્ઞાનની ચોપડી માટે ખર્ચવામાં આવેલા રૂપિયાનો સરવાળો કરીશું. એટલે કે 35.75 વત્તા 32.60 આપણે કરીશું. તો અહીં પોઈન્ટવાળા દાખલામાં આપણે પોઈન્ટની નીચે જ પોઈન્ટ લખવાનો હોય છે. અહીં 5, 2 એકમની નીચે એકમ આવે, દશકની નીચે દશક આવે, દશાંશની નીચે દશાંશ આવે અને શતાંશની નીચે શતાંશ આવે. તો ચાલો હવે સરવાળો કરીએ. તો અહીં 5 + 0 બરાબર 5 જ જવાબ આવશે. 7 + 6 બરાબર 13 જવાબ આવે. 13 3 વધી પડશે 1. તો મિત્રો અહીં પોઈન્ટ છે, તો પોઈન્ટની લાઈનમાં જ આપણે અહીં પોઈન્ટ લખી દેવાનો. લખી દીધો. હવે 5 + 1 થશે 6, 6 + 2 થશે 8 અને 3 + 3 થઈ જશે 6. તો અહીં આપણો જવાબ આવી ગયો 68.35. માટે આમ રશીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ કેટલી થઈ? 68.35 રૂપિયા. બરાબર, આટલી રકમ રશીદ દ્વારા ખર્ચવામાં આવેલી છે. હવે આપણે આપણા સ્વાધ્યાયનો ત્રીજો દાખલો કરીશું, જે છે રાધિકાની માતાએ તેને ₹10.50 અને તેના પિતાએ તેને ₹15.80 આપ્યા. તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ શોધો. અહીં પણ આપણને કુલ રકમ શોધવાનું કીધું છે. જ્યારે કુલ કરવાનું કીધું હોય ત્યારે આપણે સરવાળો કરવાનો. તો કુલ રકમ બરાબર ₹10.50 વત્તા ₹15.80. જેમ આગળના દાખલાઓમાં કર્યું, પોઈન્ટ શું કરી દેવાના? સરખાવી દેવાના. એકમના સ્થાને એકમ, દશકના સ્થાને દશક, દશાંશના સ્થાને દશાંશ, શતાંશના સ્થાને શતાંશ. તો 0 + 0 કેટલા થશે? 0. 5 + 8 કેટલા થાય? 13. તો 13 3 વધી પાછી અહીંયા મૂકી દેવાની 1. હવે પોઈન્ટ જુઓ, લાઇનમાં જ લખી દેવાનું. બે સંખ્યાની પહેલાં પોઈન્ટ છે, તો આપણે બે સંખ્યાની પહેલાં પોઈન્ટ લખી દેવાનું. હવે 1 + 5 કેટલા થશે? 6 અને 1 + 1 કેટલા થશે? 2. આપણો જવાબ આવી ગયો 26.30. તો આમ રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ કેટલી થઈ? 26 રૂપિયા. 26.30 આટલી રકમ થઈ. તો અહીં આપણો આ દાખલો પણ પૂર્ણ થાય છે.